ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ સરસ્વતી થાકિયા, હું મૂંઢ કેમ કરી જાણું. ભવસાગરની વાટમાં ડૂબતું નાવ અમારું, શબ્દ સુકાની સમર્થ આપ્યો, તૈયા નાવ ઓળખાણું. શબ્દ સુકાની સમર્થ આપ્યો, તૈયા નાવ ઓળખાણું. સુરતા સાંધવી સદગુરુમાં, એમાં શું ટાણું કટાણું. શબ્દ સુકાની લઈને આલીએ, વહાણમાં પડે નહીં કાણું. ગંગા યમુના તમ ચરણ में काशी मथुरा बालो, अनंत ब्रह्मांडो आपमा, गुरुथी महासुख माणो. तमने वर्णवता वाणी न पહોંચે, ગુરુ ગમને કેમ વખાણું. તમને વર્ણવતા વાણી ન પહોંચે, ગુરુ ગમને કેમ વખાણું. ઉગમ શરણને ઉપાસતા, લાભો ને સુખ અતિ સારું. ઉગમ શરણ ને ઉપાસતા, લાભો ને સુખ અતિ સારું. વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિના ગૂંચવાયે, માયા મૂંગળે નાહી. વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિના ગૂંચવાયે, સંતો માયા મૂળે નાહી, માયા મૂળે નાહી. માયા માયા રે સિદ્ધ સાધ પોકારે, અસરજ એ જ કહાવે, અસરજ એ જ કહાવે. માયા માયા રે સિદ્ધ સાધ પોકારે, અસરજ એ જ કહાવે, અસરજ એ જ કહાવે.
बोरिंग जेवा सिथरा भोई पर देखो किस विध खावे संतो माया मूले नाही माया मूले नाही बोरिंग जेवा सिथरा भोई पर देखो किस विध खावे संतो माया मूले नाही माया मूले नाही विना विसारे सकल जग भूले ज्ञान विना गुंचवाई संतो माया मूले नाही माटी केरा बनाया मालिया चित्रो वाग सितारे चित्रो वाग सितारे माटी केरा बनाया मालिया चित्रो वाग सितारे चित्रो वाग सितारे ऐसो ब्रह्म देखी जीव भड़क्यो वाग किस विध मारे संतो माया मूले नाही माया मूले नाही ऐसो ब्रह्म देखी जीव भटक्यो वाग किस विध मारे संतो माया मूले नाही माया मूले नाही विना विचारे सकल जग भूले ज्ञान विना गुंचवाई संतो माया मूले नाही माया मूले नाही खेतर बड़ाने बिन रखवाले ओड़ा उभा कीना ओड़ा उभा कीना खेतर बड़ाने बिन रखवाले ओड़ा उभा कीना ओड़ा उभा कीना अकल विनाना ओड़ा न ओळख्या देखी हरणा बीना संतो माया मूळे नाही माया मूळे नाही अकल विनाना ओडान ओळख्या देखी हरणा बीना संतो
માયા મૂળે નાહી, માયા મૂળે નાહી. વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા મૂળે નાહી, માયા મૂળે નાહી. माया है नींद सपन जैसी, गुरुगम बिनय अंधियारा, गुरुगम बिनय अंधियारा. माया है नींद सपन जैसी, गुरुगम बिनय अंधियारा, गुरुगम बिनय अंधियारा. कहे रवि राम चेतन जब जाग्या, भया ब्रह्म उजियारा संतो माया मूले नाही, माया मूले नाही. कहे रवि राम चेतन जब जाग्या, भया ब्रह्म उजियारा संतो माया मूले नाही, माया मूले नाही. विना विचारे सकल जग भूले, ज्ञान विना ना गुंचवाई संतो माया मूले नाही, माया मूले नाही. આપણે ભગવાનની ભક્તિ કરવી કે સંત સમાગમ કરવો, મોક્ષ મુક્તિને પ્રાપ્ત કરવી, એમાં આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ ભગવાનની ભક્તિ તો કરવી, પણ હવે આપણે માયાના જીવડા રહ્યા ને, માયાના જીવ આપણાથી શું થાય? આપણે તો કાદવના કીડા, પણ ખબર નથી પેલા કે માયા શું છે. માયા કેને કેવી એ ખબર વિના ઘણી વખત સાધક ભક્તિ કરવાનો આદર કરતા જે રાખવા જેવી માયા છે એનો ત્યાગ કરે છે, અને જે નડતર રૂપ છે એને ભેળી લઈને હાલે છે. વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા મૂળે નાહી. જો આપણે ભાઈ સ્ત્રીને માયા કહેતા હોય, પુત્રને માયા કહેતા હોય, સગાવાલાને માયા કહેતા હોય, ધન સંપત્તિ માલ મિલકતને માયા કહેતા હોય, જો સ્ત્રીને માયા કહેતા હોય તો અનેક સતી નારીઓ ભગવાનનું ભજન કરીને મા ભગવતી રૂપે પૂજાય છે. અને જેટલા જેટલા સંતોના તમને નામ આવડે છે એ બધા સંતોના જન્મ માને પેટ થયા, એટલે એને એક રત્નની ખાણ પણ કહેવામાં આવે છે. સ્ત્રીને માયા કહેતા હોય તો અનેક સતી નારીઓ થયા છે અને અનેક માતાના જાયાઓ થયા છે. જો આપણે પુત્રને માયા કહેતા હોય તો આપણે કોકના પુત્ર તો છીએ. સગાવાલા હેતુ મિત્રોને માયા કહેતા હોય
તો જેટલા જેટલા સંતો થયા એને બધાઈને સગાવાલા હેતુ મિત્રો હતા ને સંસારમાં રહીને ભક્તિ કરી ગયા છે. પછી ધાન માલ મિલકત એને આપણે માયા કહેતા હોય તો એ જડ છે ને તમે ચૈતન છો. જડ કોઈ દી ચૈતનને બાંધે નહીં. જો આ જે બધું કીધું એ માયા હોય તો કાન દઈને ભાગવત સાંભળો. ભાગવતની અંદર રાજા મહારાજાઓની કથાઓ આવે છે. રાજા મહારાજા હોવા છતાં વિરક્ત રહી રાજય કર્યા અને ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્ત થયા છે કે ભાગવત જેવું ગ્રંથ એના ગુણ ગાય છે. પછી શ્યાર યુગના શ્યાર મહાત્માઓ કે જેની સાયામાં 33 કરોડ દેવ થયા એ શ્યારેય મહાત્માઓ રાજા હતા. પ્રહલાદ રાજા, હરિશ્ચંદ્ર રાજા, ધર્મરાજા રાજા, બલિરાજા રાજા. આ શ્યાર રાજાઓએ 33 કરોડ દેવ બનાવ્યા. એને આ સંપત્તિ નહીં નડી હોય, વહીવટ નહીં નડ્યો હોય, રાજનું કામકાજ એને નહીં નડ્યું હોય. તે માયા શું છે? માયા સંતો કેને કહે છે? માટે એનો રવિ સાહેબ કે વિચાર કરો. નકર જે રાખવા જેવી છે એનો ત્યાગ કરશો ને નડત રૂપ છે એને ભેળી લઈને હાલશો. આપણે જીવણ બાપાનો ઘણી વાર દાખલો દઈએ છીએ ને કે એનું રંગીલું જીવન હતું. 3.5 પટાનો સોયણો પહેરે, સીલબંધ કડિયું, ગળામાં રશિયાની માળા, કપાળમાં ગોપીચંદનું તિલક, ખંભે ખેસ. અને એ જૂનો જમાનો એટલે ઘોડીને સામાનને દોથો ફૂમકા, પોતાની નાડીને દોથો ફૂમકા, આંખમાં હોયરું, મૂછોના થોભિયા. ઘોડેસવાર થઈને જીવણ બાપા નીકળે એટલે કોકને એમ થાય કે 200-250 વીઘાનો ખાતેદાર કોક પટેલ વયો જાય છે. અને એમાંય સદગુરુ ભીમ સાહેબ મળ્યા, રંગમાં રંગ જામ્યો બાપુ. અને પ્રગટ વાતો પ્રમાણ થયા જેના જીવનની અંદર કુદરતે કામ કર્યા. પ્રગટ વાતો લોકો બોલવા લાગ્યા કે જીવનને ભગવાન મળ્યા છે, જીવનને ભગવાન મળ્યા છે. એક દી ઘોડેસવાર થઈને નીકળ્યા છે. રસ્તામાં કોઈ સંન્યાસી મહારાજ મળ્યા. જુવાન રામ રામ કે બાપુ રામ રામ. કયું ગામ? કે ગામ બાપુ ગોગાવદર. ઉભો રે. ગોગાવદરમાં ઓલા જીવણ ભગત ને ભગવાન મળ્યા. તું એ ગામનો હોય તો એને ભગવાન મળ્યા, એ વાત સાચી છે? કે બાપુ આ એ જ જીવન છે. હે? તું જીવણ, તને ભગવાન મળ્યા? કે આ બાપુ આપ કહેતા હો તો મળ્યા છે. નો મળે ક્યાંથી? આ તારો ઠઠાર નાની વહુ જેટલો છે. તને હું ભગવાન મળે? આમાં ભગવાન મળે? એટલે જીવણ બાપા કે બાપુ તમને જે લાગતું હોય, પણ મને એમ લાગે હજી હું બહુ હાદાઈમાં છું. હવે રાખ આમાં હું હાદાઈ? કે મારી વાત તો બાપુ સાંભળો. કે 10 વીઘાનો ખાતેદાર પટેલ હોય, દીકરાનું લગ્ન કરે, આણુવારી વહુને તેડી આવે, પગથી માથા સુધી એણે શણગાર સેજ્યો હોય, અને બજારમાં હાલી જતી હોય તેને બજાર હાકડી થતી હોય, અને એટલો મળ હોય, એનો ધણી તો ખાલી 10 વીઘાનો ખાતેદાર પટેલ છે. તોય એને એટલો આમ શણગાર સજ્યો હોય ને એટલું એને આમ એમ થાય કે મારા જેવું કોઈ નહીં. એનો ધણી તો ખાલી 10 વીઘાનો ખાતેદાર પટેલ છે. બાપુ હું 3 લોકના નાથની ઘરવાળી જાઉં. એના પ્રમાણમાં હાદાઈ નો કહેવાય? હાદાઈ નો કહેવાય? કે પણ આટલું બધું કર્યું, આટલું બધું રાખશો તોય તને ભગવાન મળ્યા, ને અમે બધું થઈ તો હજી સપને નહીં? કે બાપુ તમારો ત્યાગ પણ ઘણો કહેવાય, પણ ત્યાગમાં સાઈડ ફેર થઈ ગયો છે. તજવાનો રહી ગયો, નો તજવાનો તજાઈ ગયો. માયા શું છે? કે ધન માલ મિલકત પુત્ર પરિવાર સગા વાલા હેતુ મિત્રો, એમાં જ્યાં જ્યાં તમને આસક્તિ બંધાણી ની માયા છે.
જ્યાં હું અને મારું માયનું ન્યા માયા છે. તુલસીદાસે રામાયણમાં આનો લેખ લખ્યો છે કે થોરે મેં સબ કહું ભાઈ સુનહું મતી તાત ચિત લાઈ. એ બાપ ધ્યાન દઈને સાંભળ, માયા શું કહેવાય એ કહું છું. મેરુ મોર તોરત ઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા. હું અને મારું, તું અને તારું, આ માયા છે. જ્યાં તમને આસક્તિ બંધાણી એ માયા. જ્યાં જ્યાં આસક્તિ બંધાણી, મારી સ્ત્રી, મારો પુત્ર, મારા સગા, મારા વાલા, મારા હેતુ, મારા મિત્રો, સગા સંબંધી મારા માયના, એના દુઃખે દુઃખી થાય. મારાપણાનો લેશ નથી, ત્યાં દુઃખ નથી. હું મારાનું મહાદુઃખ છે, તમે જોઈ લ્યો અનુભવની માહી. અનુભવથી જુઓ, જ્યાં હું ને મારું ત્યાં દુઃખ છે. અતિ કરુણ ઘટનાઓ બની જાય, એકેયારે કેટલાના મૃત્યુ થઈ જાય, છતાંય તમને ખાવું ન ભાવે એવું ખરું? મારું નથી માન્યું ને. પણ મારામાં એક ઠેકાણે થયું હોય તો એનું દુઃખ થાય છે. ક્યાં દુઃખ થયું? જ્યાં મારું માન્યું ન્યા. તે રાજા મહારાજાઓ ભક્તિ કરી ગયા, જેને ઉપરામ નામનો ગુણ કહેવામાં આવે છે. કે ગમે એટલી ધન સંપત્તિ માલ મિલકત સગાવાલા હેતુ મિત્રો હોય ને બધાની વચ્ચે રહેવા છતાંય પોતાની ધ્યાનની મૂર્તિ સિવાય ક્યાંય આસક્તિ નહીં. આને ઉપરામ નામનો ગુણ કહેવામાં આવે છે. અને આ ગુણ ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે સાધકનું ભજનમાં ધ્યાન હોય ને તે થાય. રહે માયામાં માયા ન લોપે, કોપે નહીં જ્યાં કાળ, જેને ગુરુ ધ્યાન હોય ઘટમાં. માયામાં રહેવા છતાં માયા એને લોપે નહીં, કારણ કે ક્યાંય એને આસક્તિ નથી. મારું ક્યાંય માયનું જ નથી. મારું ક્યાંય દેહ નહીં પોતાનો નથી માયનો. ને ખબર છે કે આ દેહ ભાડાનું મકાન છે અને થોડો ટાઈમ રહેવા માટે મળ્યું છે. આ ભાડાના મકાનમાં રહીને આપણે જે કમાણી કરવાની કરી લેવાની. મકાન ભાડાનું છે, આને બહુ રંગરોગાનમાં ન ઉતરવું બહુ. પણ આ મકાનમાં રહીને જે કમાણી કરવાની હોય ને એ કરી લેવી, એ કરી લેવી. દેહમાં પણ એને આસક્તિ નથી. માટે માયા કામ, માયા ક્રોધ, કાય શુભ માર્ગ શોધ, માયા 5 ઓર 25. એમાં ઇન્દ્રિયો કામ ઘાલે શીશ, હું તો આશા તૃષ્ણા, હું તો આશા લોભ, એમાં તૃષ્ણા ન પામે મોક્ષ. ઉત્તમ મધ્યમ કર્મ સંસારા, ત્યાં સુધી ન પાવો ભવજલ પારા. કાયર આવા મત નો કીજીએ, તન મન ધન લઈને ગુરુના ચરણે દીજીએ. માટે માયાનું આવરણ હું અને મારું એ માયા છે. મેરુ મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાઈ. ગો ગોસર જ્યાં સુધી જાય, ત્યાં સુધી માયા જાને હું ભાઈ. તુલસીદાસ કે પૃથ્વી આકાશ અને અંતરિક્ષમાં ગમે ત્યાં જા, ક્યાંય માયાથી બારો તું નીકળી શકીશ નહીં, કારણ કે મન કારણ લઈને જાશો. ગો ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. ઘર મૂકીને આપણે સીમાડે બેસ્યો એટલે માયા નહીં લોહી પીએ એવું વિચારતાય નહીં. જ્યાં જાવ ત્યાં મન કારણ ભેળું છે એટલે માયાનું આવરણ છે અને છે. પણ એક ઠેકાણું એવું છે, જો ન્યા આપણા મન વૃત્તિ વિરામી જાય તો ન્યા માયાનો પસારો નથી. નવનાથો માયલાનાથ ગોરખનાથ થયા કીધું કે એક ઠેકાણું એવું છે કે જ્યાં માયા નથી. સરને નર મતવાલા ન પડે બિસ્મે તાલા, શ્વાસને ઉશ્વાસ બે મતવાલા પુરુષ છે, એની વચાળે ઊભા રહી જાવ, ત્યાં માયા નથી. ન પડે બિસ્મે તાલા, એ અલખ હમે દીઠા લાગત સૌને મીઠા. મૂળ કમળથી અતપતકા જારા, ત્યાંથી જરે છે તંતના પારા. નાભી દેખલે ભાઈ છે જે ત્રિવેણી નાય, ત્રિવેણી તંત કે માય. બેઠ કે ગગન में જાય, ગગન में આસન કીના. ઓ જોગી જુગો જુગ જીના. શ્વાસ ને ઉશ્વાસ બે મતવાલા પુરુષ એની વસાળે માયા નથી. જે વાત ગોરખ જતીએ કરી એ ગંગા સતીબાઈએ કરી કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી એનો દેખાડું તમને દેશ. ગુરુને પ્રતાપે બોલ્યા ગંગા સતી, ન્યા નથી માયા કેરો. પિંડ અને બ્રહ્માંડથી ગુરુ તત્વ પર છે.
તો આપણે આપણા સદગુરુએ અહીંયા જ ઊભા રાખ્યા, ક્યાં ઊભા રહેવાનું કીધું, ક્યાં રહેવાનું કીધું? શ્વાસોશ્વાસના ધ્યાનમાં ગોરખ જતીએ કીધું, એ જ આપણા સદગુરુએ કીધું છે. માયાથી બચી જવું હોય તો અહીં ધ્યાન રાખો. આ કાંઈ તજવાની જરૂર નથી. જે કુદરતે આપને ઉદ્યમ વ્યવહાર દીધા છે તે ખાઈએ, પીએ, ઓઢીએ, પહેરીએ, હકનીતિનો ધંધો કરીએ, એટલું ખરું કે કામ કમાણી કરવાની અંદર કોઈ દી નીતિ ધર્મને ભૂલવો નહીં, જો જીવનમાં સુખ જોતું હોય તો. નહીં. મહેનત કરીને તમને કરોડો રૂપિયા કમાવાની છૂટ છે, અનીતિથી 1 રૂપિયો કમાવાની છૂટ નથી. અકનીતિને ક્યારેય ભૂલવા નહીં, નીતિ ધર્મને ભૂલવા નહીં, કુદરત આપે એમાં સંતોષ રાખવો, કોઈની દેખાદેખી કરવી નહીં. બધા એના પારબ્ધ હરખા ન હોય. તમારા હાથની 5 આંગળી હરખી છે, બધાની બાઈક હરખા હોય. કોકનું સારું બાઈક હોય સારું ભોગવે, આપણે આપણા પ્રમાણે રહેવાય. કોકના ઘરમાં સોના નળ હોય, તમારે કેમ કરવાનું? 2 તોલા મોબા લેતા હો, પણ સાવકાર માણા હોય તો હાથ ધોવા હોના નળ રાખે. તમારે શું કરવાનું? તમારી સ્થિતિ નબળી થવું, પ્લાસ્ટિકનો નાખી દો 50 રૂપિયાનો. જેવા હોનાના નળે ધોવાય ને એવા જ તમારે પ્લાસ્ટિકમાં ધોવાય, કાંઈ ફેર નહીં પડે. મન કારણ છે. જે કુદરતે સ્થિતિ દીધી હોય એને સ્વીકારી લ્યો અને આનંદથી જીવન જીવી જાઓ. દુનિયાની દેખાદેખીમાં પડ્યા તો તમે એક દી પાપમાં પગલું ભરશો, કારણ કે એણે કર્યું એમ મારે કરવું, એટલે તમારે ખોટું કરવું પડે. એનું પારબ્ધ સારું છે, અને જોઈજો જેનું પારબ્ધ હવળું છે ને, પારબ્ધ સારું છે ને, ઊંધો દા નાખશે તો હવળો પડશે, અને તમે હવળો નાખશો તો ઊંધો પડશે. આ તો પારબ્ધના ખેલ છે બાબુ. આમાં કાંઈ આપણું ડાપણ કાયમ ન આવે. નીતિ ધર્મ ભૂલાય નહીં, નીતિ ધર્મ ન ભૂલાય, રેણી ન ભૂલાય. આ પહેલી વાત છે. જો માયાના આવરણમાંથી બસવું હોય તો આ શીખવાનું છે, આ શીખવાનું છે. બાકી તજવાની જરૂર નથી. કુદરત મહારાજે સગવડ દીધી, હું કામ તજી ભાઈ? સવારના પોરમાં જાગોતા તમારા માટે નાસ્તો તૈયાર, રોટલી શાક તૈયાર, ચા તૈયાર, નાવા ધોવાનું તૈયાર, કપડાં ધોયેલા મળે. તમને વાંધો હું આમાં? ઉત્પમ કયો તો ઉત્પમ બનાવી દે, હું વાંધો? બટેટા પૌવા બનાવી દે, જે કયો એ ભાખરી બનાવી દે, થેપલા બનાવી દે. આમાં હું તકલીફ એમ કહું છું? કુદરતે આવી પળ દીધી છે ને, ભૂખમરાનો ધંધો કોણ કરતું હતું? એ માયા નથી. ક્યાંય આસક્તિનો બાંધો. ખાવ ને ખવડાવો, ખાઓ ને ખવડાવો. તુલસી હ સંસાર में कर लेना दो काज, देने के टुकड़ा भला और लेने को. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. હીરા જેવી વાત મેદાનમાં પડી છે, લેવાય તો લઈ લેજો. મહાપુરુષો આવું કંઈક નથી કરી ગયા? આવું નથી કરી ગયા? પણ હવે આપને અટાણે રોટલો તો આભ જેવડો થઈ ગયો છે. રોટલો અટાણે આપણને ખવડાવો એ તો મગજ માઇન્ડમાંથી જ નીકળી ગયું. હાવ નીકળી ગયું, હાવ નીકળી ગયું, માઇન્ડમાંથી જ નીકળી ગયું. હવે આટલું આપણે ન કરીએ તો મોક્ષ મુક્તિની વાત ક્યાં રહી? મોક્ષ મુક્તિની ક્યાં વાત રહી? એક જૂની વાત કરું. એક ડોશીઓનું મંડળ હતું, બહુ ભક્તિશાળી, હરિકીર્તન કરે ને. એમાં એક ડોશીમાં તો એટલા ભોળા ભલા કે સાધુ સંતને ટુકડો દેવો, કોઈ અતિથિને ટુકડો દેવો, આમ મોટું મન રાખી અને હારામાં હારી વસ્તુ જે અતિથિ હોય એને ઘરમાં ખાય એવી જ ખવારે, એવી જ ખવારે. નકર એમાંય થોડોક ફેરફાર આવે છે. તે ડોશીમાને અંત સમયે ભગવાને સપના આવીને કીધું કે માજી તૈયાર થાય જો, તમારે પુણ્ય એવું છે ને એટલે સ્વદેહે તમને વિમાનમાં લઈ જવા છે મારા ધામમાં. એમ કે હા, અને તમારા સાથીદારોને કોઈને આવું જ કહેજો. ડોહીમાં તો જે મંડળના બહેનો હતા એને પાસે જઈને કીધું કે ભગવાનનો મને આદેશ થયો છે, સ્વદેહે મને લેવા આવવાના છે વિમાનમાં, તમારે કોઈને ઓતીમાં આવવું છે? હા કુસકડી એમ વેમાન આવતું છે ને તારે તો કાંઈ આગળ પાછળ નથી, મારે 500 પરબતીઓ.
હું હું ક્યાં એમ નવ રહી છું તારી હારે આવું. બીજા ડોહીમાં ના રે ના, મારે એમ કાંઈ આવવું નથી ને એમ થોડું એમાં ના આવે. કોઈ સાથીદારો એ હાર ન પાડી કે તો કાંઈ વાંધો નહીં, આપણે તો 9 વાગે આવવાનું છે ને તૈયાર છે. ડોહીમાં તો 9 વાગે નાહી ધોઈને તૈયાર થયા ને કે ભગવાનનું મહેમાન આવ્યું ને બે ગયા કે લ્યો સાથીદારો જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. લે કુસકડી ગઈ. આપણે રહ્યા એક સાથીદાર ડોશીમાં હતા કે એણે અહીંયા હું એટલું બધું ખવારી લીધું ને મારે ક્યાં તાણ છે. આજથી જ નિયમ લો, સાધુને જમાડીને જમું. મારે લઈ લીધું નિયમ. ને ખરેખર એને દયા હતી ભગવાનની. દહીં દુજાણા છોકરા વહુ બધાય ડાયા અને ઘરમાં ખરેખર નાખ્યો માગ નહીં, ખવડાવે તો કંઈ ખૂટે નહીં એવું. પરવારું નિયમ લઈ લીધું, સાધુને જમાડીને જમું. હું કામ મહેમાન મારે ન આવે? નિયમ લીધું અને ડોશીમાનું ગામડિયું ગામ ને ખરેખર સોરાની સામે જ ખડકી. સવારમાં ખડકી ઉગાડી તા તો સાધુ સોરે બેઠાલા કે આપણે કામ થઈ ગયું. ભગવાન દયાળુ, જો આ સોરે સાધુ આવ્યા. બાપુ આંખો વિશે આમ બેઠેલા સમાધિમાં હોય એમ. સોરાની કોરે રહીને ડોશીમાં આવી કીધું, બાપુ બાપુ. બાપુ આંખ ન ખોલે. બાપુ બાપુ કે ક્યાં હે? કે બાપુ મેં નિયમ લીધું, સાધુને જમાડીને જમવું, મારે અહીંયા પધારો, ભગવાનની દયા છે. દહીં દૂધ ઘી તમારે જે ખાવું હોય. બાપુએ વિચાર કર્યો, 3 દીના કડાકા માન્યા ખાઈ આવું ને પછી ગામ જાપો લેવા, પટેલ આરે પછી માથાકોટ જે કરવી છે એ કરશું, પણ અહીં જમી આવું તો ખરો. એટલે મોજ ડોહી માનવા હે બાપુ. ડોશીમાં કે બાપુ પધારો, મારે વેમાન વેલેરા આવે. દહીં દૂધનો મારે પાર નહીં, ખાવો પીવો મન ભાવે, જે મન ભાવે એ ખાઈજો પીજો, બસ બાપુ. સુણી વાત ડોશીમાની. બાપુ એને ઘીરે પરવારે ઓસરીને કોરે આસન નાખી દીધું. બાપુ બેઠા. ઘરમાં ખરેખર દૂધના બોઘરા વિરાતા, ફટકડી જેવા માખણના પીંડા, બહેણી ઘીની ભર્યું થયું. ગરમ રોટલી એ થાતી દેવણ, મોટું કુનું એટલે ટાઢી એ થોડીક પડી હોય ને, માજીનો હાથ ટાઢી રોટલી ઉપર ગયો. 2-3 રોટલી લીધી. દૂધના બોઘરા ઘીની બહેણીઓ એ ધ્યાનમાં ન આવીને શાહીનો ગોળો મોટો ને એટલે એમાંથી પરવરું સાલ્યું ભર્યું. એ 3 દીનો ટાઢો 2-3 રોટલીઓ અને શાહીનો કટોરો મેલાઉન બાપુ ચમક્યા. हम साधु लोग को बनाते हैं, दही है न दूध है न गुड़ है न ऐसा है न तैसा है न, ये क्यों लाई? ले जा. હે બાપુ પ્રેમમાં ભૂલી ગઈ, પ્રેમમાં ભૂલી ગઈ, મને માફ કરજો, નાખી દો, શ્વાનને નાખી દો, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. પ્રેમમાં ભૂલી ગઈ. બાપુ તો ક્રોધ ઘરીને શીશ ધૂણાવતા ઊભા થઈ ગયા. નહીં બાપુ બેહો બેહો, પ્રેમમાં ભૂલી ગઈ છો, પ્રેમમાં ભૂલી ગઈ છો. બાપુ વળી બેઠા. ગરમ રોટલી થાતી તેમાંથી લીધું. તો હારી બહેણી ઘીની હતી, એમાં ધ્યાન ન ગયું. પણ મોટા દુજાણા હોય એટલે આગળ પાછળનું થોડુંક વાયસ આવે એવું ઘી પડ્યું હોય ને, ભગવાનની વાઈટું દીવાની બોળવા, એમાંથી થોડુંક રોટલી ઉપર સોંપ્યું, થોડુંક ચાલિયામાં એ ઘી નાખ્યું,
ખરેખર ગળના ભીલા ને ગળ હાઈ ક્લાસ ઘરમાં હતો, પણ ત્યાં ધ્યાન ન દ્યું. પણ ડબ્બામાં ના હાથ નાખે ને આખા ગામને આટો માળે તો તૂટે નહીં. એ લાળીયો ગોળ લીધો, એ ગોળ ને એ ઘી અને 2-3 રોટલી દીધી. બાપુ પાસે મેલ્યું. બાપુ કે ભૂખ છે ને વારે વારે ક્યાં અનાજને વખોડવું. બાપુ મીંડા જમવા. 3 રોટલી ઘડીકમાં ખાઈ ગયા. બાપુ લે આવું આમ અહીંયા લે આવો. રોટલી લેવા જાય ને બજારમાં જો મહેમાન આવ્યું. બાવો 3 રોટલી જ ખાઈ ગયો. હા અહીંયા લાવો. વળી 2 દીધી. 2 રોટલી દીધી ને બાપુને ભૂખ ખરેખરી. વળી બજારમાં દોડીને જાય. મહેમાનને આ વખતે હું રોટલી બાવાને જમાડું છું ને બીજે ક્યાંક મહેમાન વયું જાય. બાપુ લે આવું આમ અહીંયા લાવો. એ 2-3 ધક્કા ખાધા ને 7-8 રોટલી વાત વહી ગઈ. માં મૂંઝાણાક બાવો એટલું બધું ખાઈ ગયું ને મહેમાન નહીં આવે. રોટલી લેવા જાય ને વળી બજારમાં જાય. રોટલી લેવા જાય ને બજારમાં. છેલ્લી વાર 10 વાત પૂગી. 10મી રોટલી બાપુની થાળીમાં મેલી અને ખડકીએ ડોકું કાઢું ગયા ને મહેમાન આવ્યું. પણ દાંડિયો સીધો અહીં ભટકાણો. છોકરા પથ્થરથી ગળદાર રમતાય છે ને ઊસો ઘા થઈ ગયો. માને અહીં આવ્યો. મરે મરે બાવો. મહેમાન તો આવ્યો નહીં. મારું કપાળ ફૂટ્યું. હેરાન થઈ ગઈ. તો એ બાપુએ કીધું કે માં હું અડિયા પટ્ટી થયા છું. અમથા જમાડું છું. મહેમાન આવે એટલે અમથું નીમ લીધું સાધુને જમાડીને જમાડવાનું. કે માં કેદી નીમ લીધું. કે આજ જ. હે કે આજ જ નીમ લીધું. કે બાપુ કે તમારા બાઈક પાસે હું એ આજ જ બાવો થયો છું. બે હરખા થઈ ગયા. હું એ કે આજ જ બાવો થયો. તું કોણ છો? હું સૌ સતારાન ભાંડ. બાપુ કે માં એમ વેમાન નો આવે. આ તો જન્મો જન્મથી પ્રીત હોય રામ સે દાસ કહે ઓ પાવે. જન્મો જન્મથી જેને રામની પ્રીત હોય એને વેમાન આવે. એને વેમાન આવે. આપને તો ખવડાવવું એ મોટી વાત થઈ પડી. કોઈ પણ વસ્તુની અંદર મનની આસક્તિ આ માયા છે. આ માયામાંથી છૂટી જવું હોય તો રવિ સાહેબ કહે છે કોઈ સદગુરુની શાન લઈને મન જો મૂળમાં વિરામી જાય તો સંતો માયા મૂળેમાં નાહી. વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા મૂળેમાં નાહી. મૂળમાં પહોંચી જાવ તો ન્યા માયા નથી. સમુદ્રના ઉપર કેવડા લોટ તરંગો ફીણ પર પોટા એટલો સમુદ્ર તળિયે શાંત છે. જેટલો ઉપર લોઢવાળો છે એટલો જ તળિયે શાંત છે. જે મરજીવો બનીને તળિયે ડૂબકી મારે એને ખબર પડે કે તળિયે સમુદ્ર શાંત છે અને ડૂબકી મારે એને મોતી હોત મળે. મૂળમાં વિરામે ને એને અનુભવના મોતી પ્રાપ્ત થાય અને મૂળમાં માયાનું આવરણ નથી. વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિનાના ગુંચવાઈ. ઘર નથી છોડવું. મનનો વિરામ આ મૂળમાં કરો. મૂળ શું છે કે આપણે આગળની સભામાં કહી ગયા કે શબ્દ બ્રહ્મ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ એ મૂળ છે. એ મૂળ છે. આખા જગતરૂપી વૃક્ષનું જે મૂળ છે એ મૂળમાં જો મન વિરામી જાય તો સંસારમાં રહેવા છતાં એને માયા આવરણ રૂપ થતી. વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા મૂળેમાં.
માયા માયા સિદ્ધ સાધ પોકારે અસરજ ઓહી કહાવે બોરિંગ જેવા સિથરા ભોંય પર દેખો કિસબીત ખાવે. माया माया मोटा सिद्ध साधको पुकारे से कि माया सारे सारे को गल जाती है, माया ऐसी है माया तैसी है. माया माया सिद्ध साध पुकारे असरज ओही कहावे भोरिंग जैसा सिथरा भोई पर देखो किस बीत खावे. अंधारा ना आयला जाता था, वाकू चूकू दौरड़ू पीड़્યું તો એમાં સર્પની ભ્રાંતિ થઈ, પણ અંધકારને લઈને સર્પની ભ્રાંતિ થઈને ભડકીને ભાગ્યો. પણ એ દોયડું છે, સાપ નથી, તને કરડી ન ખાય. પણ અંધકારને લઈને દોરડામાં સર્પની ભ્રાંતિ થઈ. એમ અજ્ઞાનને લઈને આપને પદાર્થોમાં માયાની ભ્રાંતિ થાય છે. જો અજ્ઞાનનું અંજવાળું થાય તો ખબર પડે પદાર્થ નડતર રૂપ નથી, મારી આસક્તિ નડતર રૂપ છે. મારી પદાર્થ નડતર રૂપ હોય તો રાજા મહારાજાઓ પરમ વૈષ્ણવ ન થાય બાપુ. ધન સંપત્તિ નડતર રૂપ હોય તો રાજા મહારાજાઓ આ પદની પ્રાપ્તિ ન કરી શકે. કરી શકે નહીં. ચક્રવર્તી રાજાઓ પરમ ભક્તો થયા છે. बोरिंग जैसा सिथरा भोई पर देखो किस बीत खावे संतो माया मूळे मां नाही. आ तो माटी केरा बनाया माळिया तामे चित्रो वाघ चितारे ऐसो भ्रम देखीने जीव भटक्यो वाघ किस बीत मारे. दरवाजाने આગળ ચિતારાએ સિંહ ચિતરી દીધો. કોઈ બાપા અહીં તો વાઘ છે, કરડી ખાય કે ચિતરેલો છે એ કરડી ન ખાય. એમ સંસારને સિંહ જેવો માની અને લોકો ભડકીને ભાંગે છે, પણ કે કાનને અડી તો જો એ કઈડી ન ખાય. પણ લાભુ દાદાએ ગાયું કે સંસારને માને સિંહ જેવો એનાથી ડરે મોટા મહીપતિ. રાણા અજાપુત્ર ધર્મતણા બલિદાન દે છે બિચારા. ધર્મને તો અજાનામ બકરા જેવો જાણી એના મુખમાં બલિદાન આપી દે છે. સંસારને સિંહ જેવો માને છે. ખોટું નહીં, મને ભાવય થયો. રસ્તામાં સંત મહાપુરુષ મળ્યા, એમ થયું પૈગે લાગી લઉં, પણ વેવાઈ આવી રહ્યા હતા. પછી મને એમ થયું વેવાઈને ખોટું લાગશે તો કે આ હાવ માય કાંગલો લાગે, જેને તેને પૈગે લાગે. નગર ખરેખરો ભાવ થયો તો પણ વેવાઈ આવી રહ્યા હતા ને એટલે પછી હું અટકી ગયો. તું ખોટો ભડકો તું લાગ્યો હોત ને તો વેવાઈ હોત લાગત. તું ભડકીને ભાગી. ખોટો ભડકો તું લાગ્યો હોત ને તો વેવાઈ લાગત. આપણા ગમે એવા અંગત હગા હોય અને નવા નવા હગા હોય, હાલો ને પહેલાં વહેલા જ આપણી ઘેરે આવ્યા હોય અને તેજી ક્યાંક સત્સંગનો કાર્યક્રમ હોય કે ભાઈ વેવાઈ તમે ભલે આવ્યા, પણ આજે એક સત્સંગનો કાર્યક્રમ છે ને અમે પરિવાર સહિત ત્યાં જઈએ છીએ ને તમે આયરે હાલો, ખોટું નહીં લગાડતા. પછી હાટે બેદી રોકાવાનું ડબલ હાયરું સુરમું ખવારશું. પણ એક સારામાં સારો લાભ લીધા જેવું આજે પ્રસંગ છે ને તમે આવતો તો વેવાઈને બિચારાને ભાવ થાય કે હા ભાઈ બહુ સારું, એમાં હું વાંધો, હાલો ને અમે આવી. પણ આપણે ભડકી જઈએ. નવા હગા છે, પહેલાં વહેલા આવ્યા ને વખતે એને ખોટું લાગી જાય તો, ખોટું લાગી જાય તો આમનમ ભડકી ભડકીને રહી ગયા. આમનમ ભડકી ભડકીને રહી ગયા. આ બધું મન કારણ છે. તમે સત્યના રાહ ઉપર હો, તમે સત્યના રાહ ઉપર હાલો છો, ખોટું નથી કરતા, તો તમને નક્કી હોવું જોઈએ કે મારો પગલું ખોટું નથી. એમાં ડરવાનું શું છે? ડરવાની કાંઈ જરૂર ખરી? ડરવાની કાંઈ જરૂર ખરી? હે? કોઈ પૂછે હગાવાલા એ તો મિત્રો તેને ફ્રેન્કપણે કહી દેવાનું કે હા ભાઈ સત્સંગમાં જાય છે ને મજા આવે છે, પ્રભુના ગુણ ગાવા એ જ જીવનમાં સાચું છે. તમને સારું લાગે તોય ભલે ને ખોટું લાગે તોય ભલે. પણ બીન માણા રહી જાય. કારણ કે હગા ત્યાં ગયો તો પછી એ બધા પછી ગંજી પે રમતા મને કે બે પછી આપણે એને ખોટું ન લાગે. એવું ન હોય, એવું ન હોય, એવું ન હોય. એને કહેવાય ભાઈ હું રમતો નથી, તમે રમો, મને કાંઈ વાંધો નથી, હું બેઠો બેઠો જોઈ તમે કેવા વળ ખાવ છો.
નક્કીપણું હોવું જોઈએ. માટી કેરા બનાયા માળિયા તામે ચિત્રો વાઘ ચિતારે, એસો ભ્રમ દેખીને જીવ ભટક્યો વાઘ કિસબીધ મારે. સંતો માયા મૂળેમાં નાહી વિના વિચારે, સકલ જગ ભૂલે જ્ઞાન વિના ના ગુંચવાઈ. સંતો માયા મૂળેમાં નાહી. માટે સંસાર વ્યવહારના કાર્યો ફ્રેન્કપણે કરવા. આ તો અટાણે હારું છે, રાજાશાહીનો જમાનો હતો. જેદી જગતમાં અભડ શેઠની ફાઇટ સત્તા હાલતી હતી, તેદી ભલામણા લાભુ દાદાએ ઉગારામનું ચરણ ગ્રહણ કર્યું. અને જેટલા જેટલા દીકરા દીકરીઓના સંબંધ કર્યા, એમાં જણાય એણે સાંધો નથી રાખ્યો. પેલી વાત આ કે ભાઈ આપણે સગા થવું હોય તો થાય, પણ જો મારા ગુરુ ઉગારામ છે, જ્ઞાતિ હરિજન છે, મારી ઘેરે આવે, અમે અહીંયા રોજ જઈએ છીએ ને ભેળા ખાઈએ છીએ. આ વાત તમને કબૂલ હોય તો આ, નકર ના. ચાંદો રાખવાનો કે ગુરુનું નામ છુપાવવું એ નહીં. જો છિતરેલા વાઘથી જો બીના હોત તો લાભેશ્વર નાથનું નામ ક્યાંથી જગતમાં જાહેર હોત? નહીં, નહીં, બીના નથી. આ તો લાભુ વ્યવહાર સમજે સંતો, જેણે અપકાર ઉર્માનો આણ્યા, સંસારને શિયાળ બનાવીને જેને ધર્મ સિંહ સમજાણા, જેને ધર્મ સિંહ જેવો સમજાણો છે, એ સંસારના કાર્યોની અંદર પણ ક્યાંય એણે ગુરુનું નામ છુપાયું નથી કે આ વાત પેલી છે ઓ ભાઈ. તો એના બધા કામ થઈ ગયા, તોય અને આસાનીથી થઈ ગયા, ખલાસ થઈ ગયા. ક્યાંય અટક્યું નહીં, ક્યાંય અટક્યું નહીં. જે નાયત જરાક આમ તેમ વાતો કરતી હતી, એક સમય એવો આવ્યો ને નાયતે એને પ્રમુખ હોત બનાવ્યો. બાપુ, નાયતે એને પ્રમુખ બનાવ્યા. પ્રમુખ બનવાની લાભુ દાદા ના પાડતા હતા. ભલા બાપા કે બનો નહીં, ઉગારામનો ભોલ છે, અમારો કોદાળી હાથો બેહી જાય. નાયત એક દી એમ તેમ કહેતી, તમને પ્રમુખ બનાવે, બની જાઓ ને. બન્યા, બન્યા. છેલ્લે છેલ્લે દાદાને પછી કામકાજમાં તકલીફ થતી, થોડો ટાઈમ રશ્મિન બાપુ એ પ્રમુખ બન્યા હતા, નહીં તે બનાવ્યા. સંતોના સેવાના લાભ તો હોય ને બાપુ, કે ન હોય? કે ન હોય? માટી કેરા બનાયા માળિયા તામે ચિત્રો વાઘ ચિતારે, એસો ભ્રમ દેખી જીવ ભટકો વાઘ કિસબીદ મારે. સંતો માયા મૂળેમાં નાહી વિના વિસારે, સકલ જગ ભૂલે જ્ઞાન વિનાના ગુંચવાઈ. સાસુ જ્ઞાન પ્રાપ્ત નથી થયું એટલે ગૂંચવણી છે. જેને શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થયું એણે આવળ ગોવળ હાસવી સંસારના કાર્યો કર્યા, સંસારને સફળ કર્યો ને જન્મને સફળ કર્યો. બાબુ, સંસારને સફળ કર્યો અને પોતાના જન્મને પણ સફળ કર્યો. સંસાર તો સારરૂપ છે, સંસાર તો સારરૂપ છે, ખરાબ નથી, ખરાબ નથી. ખેતર બડાને બિન રખવાળામાં ઓડા ઉભા કીના, અકલ વિનાના ઓડા ન ઓળખ્યા દેખીને હરણા બીના. મોટું ખેતર હોય એમાં હરણા પરેશાન કરતા હોય એટલે ખેડૂત પછી ઓડું ઊભું કરે છે ને, માણસ જેવા એને લુગડા પહેરાવી દે ને. હરણા ભડકીને ભાગે, પણ આ તો માણાઈ ભડકીને ભાગે. માયા નામનું ઓડું ઊભું કરી દીધું એટલે માણા એનાથી ભડકી ભડકીને ભાગે છે. જેને સમજણ સદગુરુના ઘરની પ્રાપ્ત થઈ ગઈ, એને ખબર પડી ગઈ કે માયા તો ઓડું છે, માયા તો ઓડું છે, એનાથી ભડકીને ભાગવાની જરૂર નથી, સમજણ લઈ લેવાની જરૂર છે, સમજણ લઈ લેવાની જરૂર છે. એલા કથાઓ લખાણી સંતોના, ભક્તોના, ઋષિ મુનિઓના સંસાર જીવનની લખાણી. એના સંસાર જીવનની કથાઓ લખાણી. સંસાર સાર રૂપ થઈ ગયું.
આમાંથી એ સમજવાનું છે, આમાંથી એ જાણવાનું છે કે સંસારમાં લઈને આ સારને ગ્રહણ કરી લીધો. માટે જે મન કારણ માયા છે એ કેમ મટે, હું મારાનો દાવો કેમ છૂટે, એ પણ અનુભવી સંતો મહાપુરુષો કહે છે કે સંત કૃપાથી છૂટે માયા, તો કાયા નિર્મળ થાય જોને, શ્વાસો શ્વાસે કોઈ સ્મરણ કરે તો એના પાસય પાતક જાય જોને, સંતની કૃપાથી છૂટે માયા, તો કાયા નિર્મળ થાય જોને. જેની મનની આસક્તિ પદાર્થોમાંથી મટી ગઈ, જેના પવિત્ર જીવન બની ગયા, એ સંતોની કાયા પવિત્ર છે ને એના દેહના પણ ભજન પૂજન થાય છે. ભાઈ થાય છે ને, એની કાયા પવિત્ર ને, એની કાયા પવિત્ર છે. સંતો દેહ કરીને વયા ગયા હોય, એના દેહના ચિત્રના જે ફોટા છે એની લોકો પૂજા કરે છે અને એની પણ મર્યાદા પાળે છે. સંતોની કાયા પણ પવિત્ર. ક્યારે કે માયા છૂટી, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. કે માયા છૂટે ને કાયા નિર્મળ કેમ થાય, કે શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો પાંસય પાતક જાય જોને. શ્વાસો શ્વાસના સ્મરણથી 5 પાતકમાંથી જીવ મુક્ત થાય છે. 5 મોટા શાસ્ત્ર મત પ્રમાણે પાતક કહેવામાં, પાપ કહેવામાં આવ્યા છે. સ્ત્રી હત્યા, બાળ હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા અને ગુરુ હત્યા. આ 5 મોટા પાતક છે. પણ એ તો કર્યા હોય તો લાગે કાંઈ બધાએ કર્યું છે, પણ આ 5 પાતક એવા છે કે બધાને લાગુ પડે છે. પંચ વિષયની આસક્તિ મોટામાં મોટા 5 પાતક છે. પંચ વિષયની આસક્તિ એ મોટામાં મોટા 5 પાતક છે. આ પંચ વિષયની આસક્તિ રૂપી પાતક નામના ધ્યાનથી, નામ સ્મરણથી છૂટી જાય છે. મનની આસક્તિ છૂટી ગઈ એટલે માયા છૂટી ગઈ, એટલે માયા છૂટી ગઈ. શ્વાસો શ્વાસે સ્મરણ કરે તો પાંસય પાતક જાય જોને, કેસરી ઘેરે નાદે નાસે કોટી કુંજર, જૂથ જોને શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે. કેસરી સિંહની ત્રાડ પડતા જેમ હાથીઓ પૂછડા લઈને ભાગી જાય છે, એમ નામના ધ્યાનથી અવિદ્યા ભાગી જાય છે. આ વાતમાં શ્રદ્ધા બેહતી હોય તો દોડ્યા આવો સઘળી રીતે સુખ જોને. ભક્તિ કરતા અવલૌકિક સુખ તો પ્રાપ્ત થાય છે, એ તો 100% સત્ય વાત છે. પણ ભક્તિ કરતા લૌકિક સુખ આપણે સારી રીતે માણી શકીએ છીએ. આપણા ઘરમાં ભક્તિ હોય, સમજણ હોય તો ઘરના સભ્યો હળી મળીને રહી શકે, એકબીજાના દુઃખમાં ભાગ લે, એકબીજાના હાથમાંથી કામ લઈને કરે. કારણ કે આપણા ઘરમાં ભક્તિ છે. ભક્તિને લઈને આપણામાં, આપણા બાળકોમાં, બેનું દીકરીઓની અંદર કોઈ દૂષણ ન આવે. ભક્તિ એક કોલ્ડિંગ છે, ભક્તિ આપણું રક્ષણ કરે છે. બાકી તમારા દીકરા દીકરીઓ સ્કૂલ ઉપર ભણવા જાય એટલે એનું ધ્યાન રાખવા તમે ભેળા જાઓ, ભેળા જાઓ. પણ તમારા ઘરમાં ભક્તિ હોય તો તમને સાત્ય પાણી હોય કે મારો દીકરો કે મારી દીકરી સ્કૂલે ગયા છે, ક્યાંય ઊભા નહીં રહીએ, ઘીરે જ આવશે. ભક્તિ આ કામ કરે બાપુ. બધી રીતે સુખાકારી આપે, જીવનનું કોલ્ડિંગ છે. તમારા જીવનમાં દૂષણ ભક્તિ નો આવવા દે. ભક્તિનો આવો પ્રભાવ છે. ભક્તિથી વંચિત રહેવું તો ઘણાય કરાગો ઊભા થવાના. સતી સંપત્તિએ તમે ઘરમાં નિરાંતે રહી નહીં હગો વાલા. હા, કરાગો ઊભા થાય. એકબીજાનું બોલ્યું ગમે નહીં. એક આવે તો આમ મોઢું રાખીને ખાઈ લે ને એક આમ મોઢું રાખીને ખાઈ લે. ભાવ પ્રેમ લાગણી કાંઈ ન હોય. આ તો પછી બધું એમ, આ બધું એમ. હા, હગાવાલા ઘીરે આવ્યા તો ખબર ન પડવા દે, જાણે વાંધો જ નથી. જાય એટલે તો બળીતરાવું સાલું ને સાલું. હા, એવું હોત છે બાપુ. ભક્તિ છે ને બધી રીતે સુખ આપે. માર્ગ કરવો હોય તો કરી લેજો. હા, કરવો હોય તો કરી લેજો.
ભક્તિ લૌકિક અને અવલૌકિક સુખનો સમન્વય કરે છે. હા, લૌકિક અને અવલૌકિક બે સુખનો સમન્વય કરે છે. અને તમે ભક્તિ કરતા હો એટલે લૌકિક કાર્ય તમે જે કરો, જે તમે ધંધો ધાપો કરો, એમાં પણ મારા નાથને બરકત આપવી પડે, કારણ કે તમે એને પરાયણ બન્યા છો. બધી રીતે લાભ છે, પણ માઇન્ડમાં જ નથી બેહતું તો શું કરવાનું? કોઈ વાતે માણસને માઇન્ડમાં જ બેહતું નથી જ શું કરવાનું? 5 પૈસાની સગવડ થાય એટલે પેલા માણા ભગવાનને ભૂલી જાય છે. ત્યાં મોટો વાંધો પડ્યો છે. ઈશ્વરને પેલા ભૂલી જાય. ઐશ્વર્ય આવતા ઈશ્વરને ભૂલી જાય છે. એટલી ખબર નથી કે મને ઐશ્વર્ય આપ્યું છે કોઈને, કે ઈશ્વરે આપ્યું. કે તો કાં ભૂલી જા ભાઈ, એને કાં ભૂલી જા, ગણચોર કાં થા. એટલે તો સોટમે એક વાણીમાં કીધું, સુર દુર્લભ મનુષ્ય દેહ પામી, લંપટ નો થા લૂણ હરામી. સોટમ કહે શરણ ગ્રહી લે સર્જન હારનું, કાયા હોય ત્યાં સુધી કરની સમરણ કીર્તારનું. સુર નામ દેવતાઓ અને દુર્લભ એવો મનુષ્યનો દેહ મળ્યો અને ભગવાનને કાં ભૂલી જા ભાઈ, કાં ઈશ્વરથી વિમુખ થા. શરણ ગ્રહી લઈ સર્જનહારનું. ઈશ્વરને ભૂલી જાય તો આપણે લૂણ હરામી કહેવાય, ઈશ્વરના ગુણને ભૂલી ગયા કહેવાય. માટે ભક્તિ બધી રીતે આપણું રક્ષણ કરે, અને ભક્તિ જન્મો જન્મ રક્ષણ કરે છે. કદાચ ભૂલભાલ થઈ તોય ભક્તિ રક્ષણ કરે છે. હાથીએ રામ નામ લીધું ને ભગવાને ઉદ્ધાર કર્યો, એ ભાગવત કહે છે. હાથી નરી નામ લેતા આવડે? પણ પૂર્વે એના જીવનમાં ભક્તિ હતી, થોડીક ભૂલ થઈ અને જબરજસ્ત બે ગવૈયા હતા, હાથી અને ઝુંડ. દેવળ મુનિ પાસે પરીક્ષા આપવાને ગયા અને સમાધિમાં મહારાજ હતા અને રાગ રાગણીથી ગાવા માંડ્યા. એટલે મહારાજને જરા રોષ થયો કે તમે મનુષ્ય છો, પશુ જેવું તમે વર્તન કર્યું. હું સમાધિનો આનંદ માણતો તો મારા આનંદમાં તમે ભંગ પડાયો, તમે પશુ જેવો વ્યવહાર કર્યો, માટે તમારો લક્ષ રાશિ યોનિમાં જન્મ થાય. એટલે એણે પ્રાર્થના કરી કે પ્રભુ ભૂલ થઈ, પણ હવે એમાં અમારો ઉદ્ધાર કેમ થાય? કે જાઓ તમારા બેયનું 18 દિવસનું યુદ્ધ થાય, એકને ભગવાન મારીને એકને ઉગારીને ઉગાર છે. હાથીના દેહમાં એને હરિનામ લેતા આવડ્યું. આપણે 100 વર્ષે મનુષ્ય અવતારમાં નથી આવડતું બાપુ. ભક્તિએ રક્ષણ કર્યું, ન્યા કર્યું. ભરત રાજાની ભૂલ થઈને હરણને પેટ જન્મ થયો. એ તો દયાભાવથી, પણ છેલ્લી ઘડીએ હરણમાં આસક્તિ થઈ એટલે સિદ્ધાંત પ્રમાણે હરણને પેટેનો જન્મ થયો. તો હરણના દેહમાં એને ખબર હતી કે મેં ખોટી આસક્તિ બાંધી. જો આ માયા, જો આ માયા. એક સાત્વિક ભાવની આસક્તિ બાંધી તો હરણને પેટ જન્મ લેવો પડ્યો. આ માયા. પણ એનામાં ભક્તિ હતી તો ભક્તિએ ન્યા રક્ષણ કર્યું. હરણના દેહમાં એને ખબર હતી કે મારી આ ભૂલ થઈ, ભગવાનની યાદીને બદલે મેં હરણની કરી. ભગવાનની યાદીને બદલે મેં હરણની કરી. વિચારજો, કૂતરા પાળીને બહુ આસક્તિ ન બાંધતા, નકર આ જડ ભરત રાજાને આ દશા થઈ હતી. માણા થયા છે, માણા અરે વાલ કરાય, કંઈક તો ખબર પડવી જોઈએ ને. જીવ દયા રખાય, કોઈ જીવને દુઃખ ન થાય એવી ભાવ ના રખાય. કીડીથી માંડીને કુંજર સુધીના નાના મોટા કોઈ પણ જીવ હોય, તમને દયાભાવ થાય, બટકું રોટલો નાખો, કોઈનું ખરાબ પ્રાણીનું ન થાય એવી દયાભાવ રખાય. પણ મોહ ક્યાંય ન બંધાય, ક્યાંય મોહ ન બંધાય. અટાણે તો માણા એરે મેળ છે તો ન્યા જ ભાવ રખાય ને. તો હરણના દેહમાં એને યાદી હતી અને નિર્ણય કર્યો કે આ દેહ છૂટે એટલે હવે ક્યાંય આસક્તિ નથી બાંધવી. હરણનો દેહ છૂટ્યો અને જડભૂરત રૂપે જન્મ લીધો. નક્કી કરી લીધું કે હવે ક્યાંય આસક્તિ બાંધવી નથી, મહાન યોગી થયા. ભક્તિ જન્મ જન્મ રક્ષણ કરે બાપુ. આ બધા પુરાવા પડ્યા છે, આ બધા પ્રમાણ પડ્યા છે. અને અટાણે આ જન્મે હું એમ કહું છું
કે મુંબઈ જેવી માયાનગરીમાં તમે રહ્યો છો ને તમને સદગુરુ સંતવાલા લાગે, આ તમારી પૂર્વજન્મની ભક્તિ છે. હા, આ પૂર્વજન્મની આપણી ભક્તિ છે એટલે આ ગમે, નકર નો ગમે બાપુ, નો મેળ આવે. આ બધું, આ બધા પુરાવા જ પીડ્યા છે, પુરાવા જ પીડ્યા છે. સંત સમાગમની અંદર જ્યારે મોટા ભાગ્યનો ઉદય થાય ને તઈ બાપુ જવાય છે, નકર જવાતું નથી. સત્સંગની એક પળ જીવનમાં મળવી મહા મુશ્કેલ છે. સંત દર્શન દુર્લભ છે, સંતનો સમાગમ દુર્લભ છે, સંતની કૃપા દુર્લભ છે. અને એ બધો યોગ થયો હોય તો આપણું પૂર્વજન્મની ભક્તિએ અટાણે આપણું રક્ષણ કર્યું છે, રક્ષણ કર્યું છે. તમારા નાના નાના બાળકોની અંદર ભક્તિભાવ જોવો તો નક્કી કરી લેજો કે પૂર્વજન્મની આપણી કોઈ માત પિતાની આપણી ભક્તિનો પ્રભાવ છે, નકર આ મેળ જ ન આવે, આ મેળ જ ન આવે. ગમે એમ કયો ને સમજાય એવું નથી ભાઈ, પાઠ ભણાવે ન મેળ આવે નહીં. એટલે ઘરની અંદર ભક્તિની જરૂર છે, જરૂર છે. તો ભાઈ ખેતર બડા ને બિન રખવાળા ઓડા ઉભા કેના અકલ વિનાના ઓડાને ઓળખ્યા દેખીને હરણા બિના સંતો માયા મૂળે માં નાહી. ભડકીને ભાગવા જેવું નથી, એનો મર્મ જાણી લેવાનો છે. માયા હે નિંદ સપન જૈસી ગુરુ ગંભીન અંધિયારા રવિ રામ કે સેતન જબ જાયગા તો ભયા બ્રહ્મ ઉજિયારા. નિંદરમાં તમને 50 લાખ રૂપિયાનો લાભ થયો એ ખોટું, અને નિંદરમાં તમારી વાહે સર્પ દોડ્યો એ ખોટું. પણ સપનમાં તો એ બધું હાસું જ લાગે છે કે નહીં? 50 લાખ રૂપિયા મળ્યા સપનામાં એ હાસું લાગે, ને વાહે સર્પ દોડ્યો એ હાસું લાગે. સર્પ દોડ્યો એ હાચું નથી ને 50 લાખ મળ્યા એ હાસું નથી, પણ સપનામાં તમને લાગે છે. પણ ઊંઘે છે એને સપન દેખાય છે, જાગતાને સપન દેખાતું નથી. એટલે સુખ અને દુઃખનું ભ્રમણ અજ્ઞાન અવસ્થામાં થાય છે, સદગુરુના નામમાં જાગી જાય એને નથી થતું, એને નથી થતું. જાગી જાય એને નથી થતું. જાગતાને કોઈ દી સપનું આવ્યું એવું સાંભળ્યું તમે? સાંભળ્યું તમે કોઈ દી જાગ્યા તને સપનું આવ્યું કે નહીં? ઊંઘે એને સપના આવે છે, એને ભ્રમ થાય છે. માટે રવિ સાહેબ કે સદગુરુના નામમાં જે જાગી ગયા એ તો બ્રહ્મ સ્વરૂપની અંદર ભળી ગયા. માયા હે નિંદ સપન જૈસી ગુરુ ગંભીન અંધિયારા રવિ રામ કે સેતન જબ જાયગા તો ભયા બ્રહ્મ ઉજિયારા. જાગૃતિ આવી ગઈ ને જગાડવા વાળા સદગુરુ સંત છે. સદગુરુ સંત જો જગાડી દે તો સપનાની ભ્રાંતિ, માયાની ભ્રાંતિ મટી જાય. મૂળમાં જો મન વિરામી જાય તો માયા એવું કાંઈ નથી, નકર માયાના આવરણનો કોઈ પાર નથી. પણ મૂળમાં મન વિરામે નહીં તો વિરામે તો માયા એવું કાંઈ નથી. માયા મૂળેમાં નાહી વિના વિચારે સકલ જગ ભૂલે જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા મૂળેમાં નાહી. માટે એન મહાપુરુષોના શરણ ગ્રહણ કરીને ભાવ ભજનની અંદર કાયમને માટે રહીએ, અકનીતિના વ્યવહારો કરીએ, કુદરત આપે એમાં સંતોષ રાખીએ, હે પરિવાર સહિત હળી મળીને ભક્તિ કરીએ અને ભૈરું ભૈરું જીવન જીવી જઈએ, ભૈરું ભૈરું જીવન જીવી જઈએ. આનંદ નો કરી લઈ. મનુષ્યનો અવતાર મળ્યો છે ને ભલામણા, મનુષ્યનો અવતાર મળ્યો છે ને આનંદ નો કરી લઈ. આવી પળ પાછી ક્યારે આવે? અટાણે તો હું એમ કહું છું, ભગવાને સુખના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. મજા મજા કરો. તોડામણી થાવ વહી ગઈ બાપુ. આપણી ત્રીજી પેઢી તો જોવો તૂટી ગયા કામ કરી કરીને. અટાણે આમ લીલા લહેર કરી દીધા છે, લીલા લહેર કરી દીધા છે. હે આપણા વડવાઓને પહેરવા પગરખા નહોતા મળતા, અટાણે એક એકને 10 જોડ્યું ઘીરે પડ્યું છે. હા, શું કહેવાય એને? મેસિંગ 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 10 જોડ્યું, 20 જોડ્યું. જે કલરના સંપલ ને બોટ ને જમાવટ થઈ ગઈ છે ખરેખર. સુખના દરવાજા ખુલ્લા નથી મૂક્યા.
ને ધોમ ગરમીના આયલા જતા હોય વાહન લઈ તો તમને ટાટું ટાટું લાગ્યા કરે. અટાણે લાગે છે જો આથી પછી સારું હોય. સુખના દરવાજા ખુલ્લા મૂક્યા. એ ભર્યું ભર્યું જીવન જીવીને મારા નાથની ભક્તિ ન કરી લઈ. સાધુ સમજીને હાલો, આપણા ધણી ગુરુને ધારો. આપણા ધણી ગુરુને ધારો. સંતાર સારંગી વીણા વાસળી, બોલે 52 થી 12. એ બોલે 52 થી 12. સંતાર સારંગી વીણા વાસળી, બોલે 52 થી 12. બોલે 52 થી 12. પિંડ બ્રહ્માંડની એ ઉપર કોઈ સંત ચડે સોદારો. આપણા ધણી ગુરુને ધારો. પિંડ બ્રહ્માંડની એ ઉપર વાઈ સંત ચડે સોદારો. આપણા ધણી ગુરુને ધારો. સાધુ સમજીને હાલો રે, આપણા ધણી ગુરુને ધારો. વાજિંતરમાં વધુ તાવળો, ભૂંગળમાં ભણકારો. વાજિંતરમાં વધુ તાવળો, ભૂંગળમાં ભણકારો. પવન પૂતળી રમે પ્રેમ છે, નાભી કમળ વિસ્તારો. આપણા ધણી ગુરુને ધારો. સાધુ સમજીને હાલો, આપણા ધણી ગુરુને ધારો. ઢોલ નગારા ધે વાગે, પડગમમાં પડકારો. ઢોલ નગારા દે વાગે, પડગમમાં પડકારો. નાભી કમળમાં એ નિરખી જુઓ, તાત કરે તુહી કારો. એ તાત કરે તુહી કારો. આપણા ધણી ગુરુને ધારો. પલ પલમાં એ રંગ પલટાવે, કોટી કળાનો કરનારો. પલ પલમાં રંગ પલટાવે, કોટી કળાનો કરનારો.
જોધા પ્રતાપે બણે ભવાની દાસ મનવર્તી ને વારો એ મનવર્તી ને વારો આપડા ધણી ગુરુ ને ધારો સાધુ સમજીને આલો આપડા ધણી ગુરુ ને ધારો સદગુરુ દેવ